મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટના કેસોમાં જ્યારે એ કહેવાય ને એકબીજાની સંમતિથી છૂટાછેડા લેવાનો હોય ત્યારે 6 મહિનાનો કુલિંગ પીરિયડ એટલે કે સમાધાનનો જે 6 મહિનાનો સમયગાળો જે ફરજિયાત ભોગવવો પડે છે એ ભોગવવાની જરૂર નથી એવો બહુ જ મહત્વનો ચુકાદો નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. અને એ ચુકાદો એડવોકેટ છે સુશ્રી પૂજાબેન બસવાલ એમના પ્રયત્નોથી આવ્યો છે અને એ કેસમાં એપ્લેટ થયા હતા. તો એ આખો ચુકાદો શું છે અને જે આવી રીતે વૈવાહિક જીવનના તકરારમાં જ્યારે કોન્સેન્ટથી એટલે એકબીજાની પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા હોય ત્યારે આ ચુકાદો કેવી રીતે મદદરૂપ થઈ શકશે એ આપણને એડવોકેટ શ્રી સુશ્રી બસવાલ સમજાવશે અને મેઇન ડિસ્પ્યુટ શું હતો અને ટેકનિકલ ચુકાદો શું આવ્યો છે એ બંનેની માહિતી આપશે. તો પૂજાજી બતાવો કે શું હતો એકચ્યુઅલી મામલો અને શું કોર્ટનો મહત્વનો ઓર્ડર છે. ઓકે, કેસમાં એવું હતું કે એમાં દંપતી જે છે એના લગ્નગાળાના ખાલી 1 મહિનો થયો છે. એના પછી હસબન્ડ યુકે જતો રહ્યો છે અને વાઈફ અમદાવાદમાં રહે છે. હવે બંનેની કોઈ વિચારસરણી મેળ નથી ખાતી, બંનેના સમાધાનના કોઈ શક્યતા છે જ નહીં. એટલા માટે બંને ફેમિલી કોર્ટમાં એપ્લિકેશન કરી હતી જેના માટે ડાયવોર્સ સંમતિથી કરી શકાય. પણ અમદાવાદની ફેમિલી કોર્ટ દ્વારા એ રિજેક્ટ થઈ એ ગ્રાઉન્ડ પર કે એમનો 6 મહિનાનો જે કુલિંગ પીરિયડ છે એ પૂરો નથી થયો. એની સામે અમે હાઈકોર્ટમાં અપીલ કરી છે, જેના સામે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. જે દંપતી જોડે રહેવાની જેમની કોઈ શક્યતા હોતી નથી, અમુક ઔપચારિકતાને લીધે બંને હેરાનગતિ થાય એના માટે બહુ મહત્વનો ચુકાદો છે, જેના લીધે હવે બંને જણા સંમતિથી ડાયવોર્સ લઈ શકે છે. જે 6 મહિનાનો સમયગાળો જે પહેલા પસાર કરવો પડતો હતો અને સમાધાનની કોઈ શક્યતા મેરેજ આખું બ્રેકડાઉન થઈ ગયું છે. જી, તો એવા કપલ માટે આ બહુ મહત્વનો ચુકાદો મહત્વનો છે. તો આવા કેટલા કેસો હાઉ ફ્રીક્વન્ટ ધીસ ટાઇપ્સ ઓફ કેસીસ આર કમિંગ ઇન ધ ફેમિલી? ઘણા બધા. આ રિસેન્ટલીમાં ઘણા બધા ડાયવોર્સના કેસીસ સંમતિથી થાય છે, પણ અમુક કેસીસમાં જ્યારે જેન્યુઅનલી એમાં સમાધાનની શક્યતા હોય તો ફેમિલી કોર્ટ તરફથી જે કુલિંગ પીરિયડનો ઔપચારિકતા આપવામાં આવે એ સમજી શકાય છે, જે બહુ યોગ્ય વસ્તુ છે, એ થવી જોઈએ. પણ જે કપલ જે 1 વર્ષથી બી વધારે રહેતા નથી અને ઇન ફ્યુચર એમની સમાધાનની કોઈ જ શક્યતા નથી અને બાળકો બી નથી અને એમના કોઈ બીજા ભરણ પોષણના કે એવા કોઈ પ્રશ્નો બી નથી ઉદ્ભવતા, તો આવા કેસીસમાં દંપતીને હેરાનગતિ થાય અમુક ઔપચારિકતાના લીધે, તો આવો જે ગુજરાત હાઈકોર્ટ તરફથી મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે એ એમને બહુ મદદરૂપ થાય છે. એટલે 1 વર્ષનો સેપરેશનનો પીરિયડ તો હોવો જ જોઈએ. અને લગ્નનો પીરિયડ કેટલો હોવો જોઈએ? 1 દિવસનો હોવો જોઈએ, 6 મહિનાનો હોવો જોઈએ, ખાલી 1 એ તમે પતિ પત્ની તરીકે સહવાસ તમારો અમુક હોવું જોઈએ. પણ બાકી 1 વર્ષનો જે સેપરેશન હોવું જોઈએ. એ પછી આ 6 મહિનાનો કુલિંગ પીરિયડ બહુ જ મહત્વનો ચુકાદો લઈ આવ્યા છે. એડવોકેટ સુશ્રી પૂજા બસવાલને મારા અભિનંદન છે. થેન્ક યુ, ધન્યવાદ.